આપણે શાંતિ રાખશું. કાર્યક્રમને માણવાનું છે. જ્યાં મજા આવે ત્યાં ખુશ થઈ અને બાળકોને પ્રોત્સાહિત કરશું. સાંસ્કૃતિક કાર્યક્રમની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે સંતવાણી કાર્યક્રમમાં જતા હોય તો કોઈ પણ કાર્યક્રમની શરૂઆત ગણપતિની વંદનાથી થતી હોય છે. પછી ગમે તેવું ભવ્ય કાર્યક્રમ હોય તો એ જ રીતે આપણા પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમ, આજના રાષ્ટ્રીય કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્ય કર્યા પછી, ધ્વજવંદન કર્યા પછી આપણા જીવનની અંદર આપણે સવારે ઉઠીએ છીએ પથારી ઉપર, ત્યારે ઉઠતાની સાથે આપણા મોઢામાં ભગવાનનું નામ હોય છે. ભાગ્યે જ કોઈક એવો વ્યક્તિ હોય છે જે પથારીમાંથી ઉઠ્યા પછી એને ભગવાન યાદ ન આવ્યા હોય. કારણ કે રાત્રે આપણે જ્યારે સૂઈએ છીએ અને સવારે ઉઠાડવા કે ન ઉઠાડવા એ એના હાથની વાત છે. આપણી જેવી આંખ ખુલે છે એટલે આપણે પરમાત્માનું આભાર માનીએ છીએ કે ભગવાન તારો ખૂબ ખૂબ આભાર, તે મને આજ નવો દિવસ આપ્યો. નવો દિવસ, નવી શરૂઆત. આવા સંકલ્પ આપણે આપણા જીવનમાં લઈએ તો આપણા જીવનમાં જે પ્રગતિને કોઈ રોકી શકતો નથી. આપણે મનોમન ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન આજના દિવસે હું કોઈનું ખોટું ન કરું અને નીતિથી મને જે તે રોજી આપી છે, પછી ખેતી હોય તો ભલે, દુકાન હોય તો ભલે, નોકરી હોય તો ભલે, એ મને મારું કામ કરવાની પૂરી શક્તિ આપ અને હું કોઈનાથી બગાડ ન કરું, મારાથી કોઈનું નુકસાન ન થાય, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. અને માત્ર પોતા માટે જ કરીએ છીએ એવું નહીં, અને આપણી આસપાસ આપણે દરેકનું ભલું ઈચ્છીએ છીએ. કારણ કે આના મૂળના બીજમાં આપણે એક આવો વિચાર ક્યારે આવે છે કે એનું પાછળનું કારણ કે આપણે ભારતીય છીએ. ભારતીય હોવાના નાતે આપણે માત્ર આપણું જ નથી વિચારતા, આપણે આસપાસનું, આજુબાજુનું, પ્રકૃતિનું, ભાઈઓનું, ગામનું, સમાજનું, શાળાનું, દરેકનું આપણે ભલું ઈચ્છીએ છીએ અને યથાયોગ્ય આપણે એની અંદર આપણે સારો એવો કામ પણ કરતા હોઈએ છીએ. તો જેને પણ આપણે માનતા હોઈએ એને આપણે પ્રાર્થના કરીએ છીએ કે હે ઈશ્વર, હે ભગવાન, આ બધું તારું જ બનાવેલું છે, આની અંદર અમારું કાંઈ છે નહીં. અને આવી જે પ્રાર્થના છે, આપણે આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી જ કરીએ છીએ કે હે ઈશ્વર, હે અલ્લાહ, હે ભગવાન, તું આ જગતની અંદર વ્યાપ્ત છે. આપણે